કોડીનારના છરા ખાતે સીમર પોર્ટ પ્રોજેક્ટ માટે પર્યાવરણ મંજૂરીની લોક સુનાવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ। લોક સુનાવણીમાં સ્થાનિક રહેવાસીઓ, સમાજના આગેવાનો અને વિવિધ હિતધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મોટાભાગે પ્રોજેક્ટને સમર્થન આપ્યું હતું। ઘણા લોકોએ આશા વ્યક્ત કરી કે પોર્ટના વિકાસથી વિસ્તારમાં આર્થિક વિકાસ અને નવી રોજગારીની તકો ઊભી થશે। લોક સુનાવણી દરમિયાન પ્રજાજનો દ્વારા અનેક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી, જેમાં વરસાદી પાણીનો નિકાલ, પર્યાવરણ પર ઓછો અસર થાય તે માટેના પગલાં અને સ્થાનિક માછીમારો તથા ખેડૂતોના હિતોની સુરક્ષા અંગેની ખાતરી જેવી માંગણીઓનો સમાવેશ થાય છે। પ્રોજેક્ટના અધિકારીઓ આ તમામ મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવાની અને ટકાઉ વિકાસના માધ્યમથી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી। સીમર પોર્ટ પ્રોજેક્ટથી કોડીનારના દરિયાકાંઠાની વિસ્તારની આર્થિક સ્થિતિમાં ક્રાંતિ આવવાની આશા છે। સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે આવા વિકાસ પ્રોજેક્ટો સૌરાષ્ટ્રના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને યુવાનોને રોજગારી મળી રહે તે માટે માઇગ્રેશન અટકાવવામાં મદદરૂપ થશે। તંત્રએ પણ તમામ પર્યાવરણ નિયમોનું પાલન કરવાની ખાતરી આપી છે। લોક સુનાવણીની સફળતા સ્થાનિક લોકોની વિકાસ માટેની આતુરતા અને પર્યાવરણ જાળવવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે। હવે પ્રોજેક્ટને અંતિમ પર્યાવરણ મંજૂરી મળવાની રાહત છે, ત્યારબાદ કામગીરી શરૂ થશે અને કોડીનાર વિસ્તારમાં વિકાસ અને રોજગારીના નવા અધ્યાયની શરૂઆત થશે। ખાસ તો આ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એમાં સ્થાનિક લોકોને વધુને વધુ રોજગારી મળે, રોજગારીમાં સ્થાનિક લોકોને વધુ પ્રાધાન્ય મળે। આસપાસના વિસ્તારમાં જે સ્કિલ માણસો અવેલેબલ છે, જે સારા ભણેલા છોકરાઓ આ વિસ્તારની આસપાસના ગામોમાં છે, તો તેઓને આ નોકરીમાં પ્રાધાન્ય આપવામાં આવે તે માટે મુખ્યત્વે રજૂઆતો કરવામાં આવેલી છે કે જેમાં સ્થાનિક લોકોને વધુ પ્રાધાન્ય મળે। સમગ્ર લોક સુનાવણીમાં બહુ જ સારી રજૂઆતો કરવામાં આવેલી છે। તમામ લોક સુનાવણીમાં જે મિનિટ્સ છે એમાં તમામનો વિગતવાર સમાવેશ કરવામાં આવશે અને બહુ સુંદર સંયમપૂર્ણ વાતાવરણમાં બહુ સારી રજૂઆતો સાથે આ લોક સુનાવણી સંપન્ન થયેલ છે।